પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાશમાં ઝડપાયો। કોન્સ્ટેબલ અરવિંદ દેસાઈને એસીબીએ 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો। તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ અરવિંદ આલે દબાણના મકાનનો પોઝિટિવ રિપોર્ટ આપવા લાંચ માંગી ડેરી રોડ નજીક છટકું ગોઠવી ટીમે ઝડપી લીધો। પાલનપુરમાં કોન્સ્ટેબલે કારમાં લાંચના રૂપિયા 25,000 સ્વીકાર્યા ભાગવા જતા એસીબીએ દબોચ્યો। ફરજ ન આવતી હોવા છતાં લાંચ માંગી અરવિંદ દેસાઈ અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં 1 વર્ષ ઉપરાંતના સમયથી ફરજ બજાવે છે। તેની ફરજના દબાણના મકાનોનો રિપોર્ટ આપવાની કામગીરી આવતી નથી, છતાં ફરિયાદી પાસેથી લાંચ માંગી 5 વર્ષ અગાઉ નોકરીએ લાગ્યો હતો। પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી મૂળ અમીરગઢ તાલુકાના ગોળદપુરાનો રહીશ છે અને હાલ પાલનપુર શહેરમાં રહે છે, જે 5 વર્ષ અગાઉ પોલીસમાં નોકરીએ લાગ્યો। પાલનપુર તાલુકા પોલીસ મથકમાં તારીખ 23 સપ્ટેમ્બર 2022થી ફરજ બજાવતો, જેનો વર્તમાન સમય પગાર રૂપિયા 30,000 છે। તાલુકામાં સામાજિક તત્વોના દબાણમાં બનાવેલ મકાનો તોડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જ્યાં પાલનપુર તાલુકા પોલીસ મથકમાં અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ દેસાઈએ ફરિયાદીનું દબાણનો તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂપિયા 25,000ના લાંચની માંગણી કરી હતી। આ અંગે બનાસકાંઠા એસીબી પીઆઈ NH મોરે જણાવ્યું કે ફરિયાદના આધારે ડેરી રોડ શિવાલયા સોસાયટીની સામે જાહેર રસ્તા ઉપર શેરડીના કોલા ઉપર છટકું ગોઠવવામાં આવ્યું, જ્યાં અરવિંદ દેસાઈ તેની કારમાં બેસી રૂપિયા 25,000ની લાંચ સ્વીકારી। પાલનપુર એસીબી અધિકારી આદર્શ હાઈસ્કૂલ રોડ પર અંગે હાથ ઝડપ્યો, ત્યારબાદ ટીમે ઝડપી વધુ તપાસ હાથ ધરી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।